પ્રકરણ 6 અજવાળે ને અંધારે. મલેરિયા ને બરોળની વ્યાધિથી સારા થયા પછી પણ માતાજી થોડો વખત જયરામવાટીમાં જ રહ્યા એમ લાગે છે. કદાચ પહેલા વર્ષની જગતધાત્રી પૂજા પછી 1877ના શિયાળામાં તેઓ પાછા દક્ષિણેશ્વર આવ્યા હશે. પહેલાં આપણે જોઈ ગયા તેમ મથુરબાબુના મૃત્યુ પછી શ્રી શંભુ મલિક કોઈ દેવી પ્રેરણાથી ઠાકોર તથા માતાજીની સર્વ પ્રકારની સેવા માટે સદાય તૈયાર રહેતા. એમના પત્ની પણ શ્રી રામકૃષ્ણને ભગવાન જેવા માનતા અને માતાજી દક્ષિણેશ્વર રહેતા ત્યારે એમને પોતાની ત્યાં પ્રત્યેક મંગળવારે લઈ જઈ દેવીની માફક એમની પૂજા કરતા. ભક્તિપરાયણને ઉદાર શંભુબાબુ થોડા દિવસમાં જ સમજી ગયા કે ગામડાના મુક્ત વાતાવરણમાંથી આવેલા માતાજીને માટે પિંજરા જેવી નોબતખાનાની ઓરડી સાંકડી અને આરોગ્યને હાનિકારક છે. તેથી એમણે એક નાનકડું ઘર બંધાવી આપવા માટે દક્ષિણેશ્વર મંદિર નજીક 250 રૂપિયામાં એક જમીનનો કટકો લીધો. નેપાળ સરકારના એક ઉચ્ચ અધિકારી કેપ્ટન વિશ્વનાથ ઉપાધ્યાય શ્રી રામકૃષ્ણના ભક્ત હતા. એમણે આ વિશે સાંભળ્યું ત્યારે બેલુરના નેપાળ સરકારની લાકડાની વખારમાંથી જોઈતા સાલના લાકડા મફત આપવાનું વચન આપ્યું. 3 લાકડા દક્ષિણેશ્વર મોકલવા માટે એમણે નદીના પ્રવાહમાં વહેતા મુકાવ્યા, પરંતુ રાત્રે એક લાકડું વળતી ભળતીના પૂરમાં તણાઈ ગયું. હૃદયે આ સાંભળીને ગુસ્સે થઈને એના મામીને કહ્યું, તમે જ કમનસીબ છો, અને એવા બીજા કડવા વેણ સંભળાવ્યા. કેપ્ટન ઉપાધ્યાયે નુકસાન થયું એની ચિંતા કર્યા વગર બીજું લાકડું મોકલી આપ્યું. આખરે મકાન પૂરું થયું ને માતાજી ત્યાં રહેવા ગયા. એમને ઘરકામમાં મદદ કરાવવા તથા હંમેશા તેમની પાસે રહેવા માટે એક બાઈને પણ રાખવામાં આવી. હૃદયની પત્ની પણ થોડા વખત પછી એમની સાથે રહેવા આવી. માતાજી એ મકાનમાં રહી ઠાકોરની રુચિ અને જરૂરિયાત મુજબ ખાવાનું રાંધતા ને પોતે જ એમના ઓરડામાં લઈ જતા ને એમને ખવડાવી પાછા આવતા. માતાજીના સંતોષ અને દેખભાળ માટે શ્રી રામકૃષ્ણ પણ આ મકાનમાં ઘણીવાર આવતા ને થોડો વખત સત્સંગ કરીને પોતાને સ્થાને જતા. એક દિવસ એમના આવ્યા પછી એટલો વરસાદ પડ્યો કે તેઓ પાછા જઈ શક્યા નહીં, પણ જમી પરવારીને ત્યાં જ સૂઈ ગયા. તે વખતે રમૂજમાં એમણે માતાજીને કહ્યું, કાલી મંદિરના બીજા પૂજારીઓ રાતે જેમ પોતપોતાને ઘેર સૂવા જાય ને, હું પણ જાણે તે રીતે આવ્યો છું.